ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, પ્રાજસ્વ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં એકવાર ફરી આપનું હાર્દિક સ્વાગત છે આપણી ડેલી કરંટ અફેર સિરીઝમાં. અને આજનો આપણો ટોપિક એ છે ડ્રાફ્ટ ટેલિકમ્યુનિકેશન બિલ 2022. તો ગવર્મેન્ટે હમણાં જ છે ડ્રાફ્ટ બિલ એ અમની મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશનની વેબસાઇટ પર છે એનું ડ્રાફ્ટ બિલ જે અપલોડ કરેલું છે. તો આપણે આજે એ બિલના પ્રોવિઝન જોઈશું અને બિલ છે ગવર્મેન્ટે કેમ ઇન્ટ્રોડ્યુસ કર્યું એ પણ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો આપણે ડિસ્કસ કરીએ કે આજનું ટોપિક છે એનું બેકગ્રાઉન્ડ. તો જરૂર શું પડી કે મતલબ આવી રીતના નવું બિલ ઇન્ડિયન ટેલિકમ્યુનિકેશન બિલ પાર્લામેન્ટમાં ટેબલ કરવાની ગવર્મેન્ટને જરૂર શું પડી? તો અત્યાર સુધી એ ટેલિકમ્યુનિકેશન કે કમ્યુનિકેશન સેક્ટર આપણે જે કહીએ તો એ ત્રણ અલગ અલગ લોઝના અંડરમાં ગવર્ન થતું હતું. કયા લોઝ છે? ટેલિગ્રાફ એક્ટ 1885, વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ 1933, ટેલિગ્રાફ વાયર્સ એક્ટ 1950. તો આવી રીતના ટેલિકમ્યુનિકેશન સેક્ટર ત્રણ અલગ અલગ લોઝના અંડરમાં ગવર્ન થતું હતું. તો જેના કારણે ઘણી વખત કન્ફ્યુઝન થઈ શકે કે ઘણી વખત લોઝ એ ઓવરલેપ થતા હોય કે પ્રોવિઝન્સ એ ઓવરલેપ થતા હોય. અને એ સિવાય આજના ટાઈમમાં નવી નવી ટેકનોલોજીસ કે ઓટીટી કે જેને આપણે ઓવર ધ ટોપ જેને ઓટીટી આપણે કહીએ છીએ, તો એનું ઇન્ટ્રોડક્શન થયું 2015 2020ની આસપાસમાં. તો આ બધા પ્રોવિઝન્સને એ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે એને પણ એક ફ્રેમવર્કની અંડરમાં લાવવા માટે ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું કે વી નીડ ટુ પાસ અ બિલ કે જે આ ત્રણ અલગ અલગ લોઝ એને કન્સોલિડેટ કરીને એક લોમાં બનાવવામાં આવે કે જેથી આખું ફ્રેમવર્ક એનું ફંક્શનિંગ એ સ્ટ્રક્ચર એ ઇઝી રહી શકે, રાઈટ? તો ગવર્મેન્ટે એના માટે ડ્રાફ્ટ ટેલિકમ્યુનિકેશન બિલ 2022 એ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો હવે આપણે આ બિલના પ્રોવિઝન્સ થોડા ડિસ્કસ કરીએ કે ગવર્મેન્ટે શું શું પ્રપોઝલ્સ મૂકેલા છે આ બિલની અંદર. તો પહેલું ઇન્ક્લુઝન ઓફ ઓટીટી ઇન ધ ડેફિનેશન ઓફ ટેલિકોમ સેક્ટર, ટેલિકોમ સર્વિસીસ. તો અત્યાર સુધી શું હતું કે ટેલિકોમ સર્વિસીસમાં આપણને ખ્યાલ છે કે એરટેલ છે, વોડાફોન છે, આઈડિયા છે. ચલો, વોડાફોનના આઈડિયા તો હવે મિક્સ થઈ ગયા, તો વીઆઈ થઈ ગયું. તો એરટેલ, વીઆઈ, જીઓ, તો આ લોકોને ટેલિકોમ સર્વિસીસમાં કન્સિડર કરવામાં આવે છે. પણ આમાં શું થતું હતું કે ઓટીટી પ્લેટફોર્મ્સ ઓવર ધ ટોપ પ્લેટફોર્મ્સ છે. ફોર એક્ઝામ્પલ કોણ? વોટ્સએપ. આ એવા આપણે ઓટીટીની વાત કરીએ છીએ કે જે લોકો કોલની, વિડીયો કોલની, મેસેજિંગની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. આપણે અહીંયા એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ એ બધાની વાત નથી કરતા, એટલે એ ઓટીટી જોડે આને કન્ફ્યુઝ ના કરશો. આ એવા ઓવર ધ ટોપ પ્લેટફોર્મ્સ છે કે જે કોલ, વિડીયો કોલ, મેસેજ એ બધાની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. વોટ્સએપ થઈ ગયું, ટેલિગ્રામ થઈ ગયું, સિગ્નલ થઈ ગયું. તો આ બધા પ્લેટફોર્મ્સ ઓટીટી પ્લેટફોર્મ્સ એ લોકો ફ્રીમાં મેસેજિંગની સર્વિસ પ્રોવાઈડ કરે છે, કોલિંગની સર્વિસ, આપણે વોટ્સએપ વિડીયો કોલ કરતા હોઈએ છીએ તો આ બધી સર્વિસીસ ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. અને એનું જે ચાર્જિસ ઇન્ટરનેટના ચાર્જિસ એ કોને બેર કરવાના આવે છે? તો હાલ જે ટેલિકોમ સર્વિસીસ છે, કોણ? તો એરટેલ, વીઆઈ, જીઓ. તો એક રીતે કહી શકીએ તો આ પ્લેટફોર્મનો યુઝ કરીને આ ઓટીટી પ્લેટફોર્મ શું કરતા હતા કે ફ્રીમાં સર્વિસીસ પ્રોવાઈડ કરતા હતા. અને એનું માટે સ્ટ્રક્ચર કોનું યુઝ કરવામાં આવતું હતું કે કોનું યુઝ કરવામાં આવે છે? આ ટેલિકોમ સર્વિસીસનું. તો ગવર્મેન્ટે આ બિલના થ્રુ શું પ્રપોઝ કર્યું કે આ ઓટીટી પ્લેટફોર્મ્સ છે, વોટ્સએપ છે, ટેલિગ્રામ છે, પછી આ આપણે સિગ્નલ છે ફોર એક્ઝામ્પલ, તો આ બધાને પણ ટેલિકોમ સર્વિસીસની અંડરમાં જ ડેફિનેશનમાં ગણવામાં આવશે. એટલે હવેથી એક વખત આ બિલ પાસ માની લો કે એના પ્રેઝન્ટ ફોર્મમાં અગર થઈ ગયું, આ રીતનું અગર બિલ પાસ થઈ ગયું અને કાયદો બની ગયો, તો પછી જે વોટ્સએપ છે, ટેલિગ્રામ છે, એ લોકોને પણ ટેલિકોમ સર્વિસીસના અંડરમાં કન્સિડર કરવામાં આવશે. અને પછી એમને પણ જે રૂલ્સ એરટેલને અને જીઓને અત્યારે ફોલો કરવા પડે છે, એ રૂલ્સ વોટ્સએપને અને ટેલિગ્રામને પણ ફોલો કરવા પડશે. તો એક રીતે જોઈ શકીએ તો આ એક પોઝિટિવ ડેવલપમેન્ટ છે, રાઈટ? એ સિવાય આગળ વાત કરીએ ફ્રેમવર્ક ફોર અસાઇનિંગ સ્પેક્ટ્રમ. હવે સ્પેક્ટ્રમ શું છે? આપણે ઘણી વખત ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે સ્પેક્ટ્રમ અલોકેટ કર્યું 2G સર્વિસ, 3G સર્વિસ. 2G સ્પેક્ટ્રમ જે આપણે સ્કેમ છે 2G અલોકેશન સ્કેમ કે સ્પેક્ટ્રમ સ્કેમ જે આપણે અર્લી 2010માં જે એના વિશે આપણે સાંભળ્યું હતું. તો 2G એ જે સ્પેક્ટ્રમ શું છે? તો એ એક રેડિયો ફ્રિકવન્સી છે કે જેનો એક પર્ટિક્યુલર પોર્શન ગવર્મેન્ટ અલોકેટ કરતી હોય છે અલગ અલગ સેક્ટર્સને. મોબાઈલ કમ્યુનિકેશન સેક્ટર છે, કોઈ બીજા સેક્ટરને ગવર્મેન્ટ અલોકેટ કરતી હોય છે. તો અત્યાર સુધી શું હતું કે આ સ્પેક્ટ્રમ અલોકેટ કરવા માટે કોઈ ફિક્સ ફ્લો નહોતો, કે કોઈ સ્ટ્રક્ચર નહોતું. તો આ બિલના થ્રુ ગવર્મેન્ટ પ્રપોઝ કરે છે કે હવેથી જે સ્પેક્ટ્રમ ફક્ત ને ફક્ત ઓક્શનિંગ દ્વારા જ અલોકેટ કરવામાં આવશે. ઓનલી થ્રુ ઓક્શનિંગ પ્રોસેસ
સ્પેક્ટ્રમ જે છે એ અલોકેટ કરવામાં આવશે, રાઈટ. એ સિવાય બિલમાં ગવર્મેન્ટે એવું પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે અગર કોઈ કંપનીને ફોર એક્ઝામ્પલ લેટ્સ સે કે જીઓને કે એરટેલને જે છે સ્પેક્ટ્રમ 5G સ્પેક્ટ્રમ જે અલોકેટ કરવામાં આવ્યું અને એનું ખાસા ટાઈમ સુધી અગર એરટેલ યુઝ નથી કરતું અને એમનું એમ સ્પેક્ટ્રમ અનયુઝ પડ્યું રહે છે, તો ગવર્મેન્ટ જોડે એ અધિકાર હશે કે સ્પેક્ટ્રમ જે છે એરટેલ જોડેથી કે જીઓ જોડેથી એ સ્પેક્ટ્રમ પાછું લઈ લે, રાઈટ. તો આ પ્રોવિઝન છે જે ગવર્મેન્ટે આ બિલમાં સ્પેક્ટ્રમ માટે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. એ સિવાય હવે આપણે આગળ વાત કરીએ તો એક્સપાન્શન ઓફ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ગવર્મેન્ટ જે છે 5G સર્વિસીસ જે છે 5G નેટવર્ક આપણને ખ્યાલ છે કે હવે ઇન્ટ્રોડ્યુસ કરવા માંગી રહી છે ગવર્મેન્ટ ઇન્ડિયામાં. તો 5G સર્વિસીસને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે કે રોલ આઉટ કરવા માટે ગવર્મેન્ટે બિલમાં પ્રોવિઝન્સ એવા રાખ્યા છે કે જેના કારણે રાઇટ ઓફ વે. હવે રાઇટ ઓફ વેનો મતલબ શું થાય છે કે એવી કોઈ બી પબ્લિક એન્ટિટી કે જે લેન્ડ ઓન કરે છે એણે રાઇટ ઓફ વેના અંડરમાં લેન્ડ એક ગ્રાન્ટ કરવી પડશે ટેલિકોમ સેક્ટરને કોઈ બી એવા ઓર્ગેનાઇઝેશનને કે જે ટેલિકોમ સર્વિસીસ એક્સપાન્ડ કરવામાં મદદરૂપ થઈ રહી હોય. અને અગર એ ના કરી રહી હોય તો એની પાસે એક એવું સોલિડ રીઝન હોવું જોઈએ એ પબ્લિક એન્ટિટી પાસે કે કેમ એણે આ અલોકેટ લેન્ડ નથી કરી, રાઈટ. તો આ એક પ્રોવિઝન ગવર્મેન્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બૂસ્ટ માટે બહુ સારો પ્રોવિઝન ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. એ પછી જે છે એ છે એક ફંડ ક્રિએટ કરવામાં આવશે ટેલિકોમ્યુનિકેશન ડેવલપમેન્ટ ફંડ. તો ઓલરેડી અત્યારે એક ફંડ જે છે એ ટેલિકોમ સેક્ટરમાં ગવર્મેન્ટના અંડરમાં છે. એ ફંડનું નામ શું છે? ફંડનું નામ છે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ, USOF. તો આ USOF શું છે? તો USOF એ છે કે બેઝિકલી અત્યારે જેટલી બી ટેલિકોમ કંપનીઝ છે એરટેલ, જીઓ કે જેટલી બી વોડાફોન, આ બધી ટેલિકોમ કંપનીઝ જે છે એમને એવરી ટાઈમ કે એવરી યર જે છે એક પર્ટિક્યુલર અમાઉન્ટ જે છે એ આ ફંડની અંદર કન્ટ્રીબ્યુટ કરવાની હોય છે. કેમ કન્ટ્રીબ્યુટ કરવાની હોય છે? ટુ ડેવલપ ટેલિકોમ સર્વિસીસ કે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન રિમોટ એરિયાઝ. રિમોટ એરિયાઝમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે એવરી યર ટેલિકોમ સર્વિસીસ જે છે સર્વિસ પ્રોવાઈડર્સ જે છે એમને એક પર્ટિક્યુલર અમાઉન્ટ જે છે USOFમાં ડોનેટ કરવાની હોય છે કે જમા કરવાની હોય છે. તો એ USOF જે છે એનું હવે એક રીતે નામ ચેન્જ કરીને બિલના અંડરમાં એને શું કરવામાં આવશે? ટેલિકમ્યુનિકેશન ડેવલપમેન્ટ ફંડ. ઓકે. એ સિવાય એક બીજો મહત્વનો પ્રોવિઝન છે આ બિલમાં. એ પ્રોવિઝન છે કે પ્રિવેન્ટિંગ ઓફ સાયબર ફ્રોડ્સ. તો ઘણી વખત તમને ખ્યાલ હશે કે તમારા મોબાઈલમાં ઘણી વખત મેસેજ આવતા હોય છે, થોડા સસ્પિશિયસ મેસેજ હોઈ શકે છે, તો જેનું આપણને યુઝર નેમ નથી ખબર હોતું કે ભાઈ આ મેસેજ આવ્યો તો આવ્યો કોના તરફથી. તો બિલમાં પ્રોવિઝન એવું એડ કરવામાં આવ્યું છે કે કોઈ બી યુઝરને કોઈ પણ મેસેજ અગર આવે તો ઇટ હેઝ ટુ બી મેન્ડેટરી ફોર ધ સર્વિસ પ્રોવાઈડર કે એ જે મેસેજ કોના થ્રુ આવ્યો છે કે જેનું નામ એ વ્યક્તિનું નામ જે છે ઉપર ડિસ્પ્લેમાં આવવું જોઈએ, રાઈટ. તો ધીસ ઇઝ અ ગુડ પ્રોગ્રેસિવ સ્ટેપ ટુ કર્બ સાયબર ફ્રોડ. સાયબર ફ્રોડને ઓછું કરવા માટે કે ખતમ કરવા માટે હવેથી જે બી મેસેજીસ કોઈ બી યુઝરને આવશે કે કોઈ બી વ્યક્તિને આવશે તો એના મેસેજમાં ઉપર લખેલું હોવું જોઈએ કે આ મેસેજ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે. ઓકે. તો આ કી પ્રોવિઝન છે કે કી પ્રપોઝલ છે કે ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરવા માંગે છે થ્રુ ટેલિકમ્યુનિકેશન બિલ 2022. તો આ બિલનું આપણે હવે પ્રોવિઝન તો ચર્ચા કરી લીધી. તો આ પ્રોવિઝનમાં શું શું ક્રિટિસિઝમ છે તો એક બી ક્રિટિસિઝમ બી આપણે થોડી જોઈ લઈએ. તો પહેલી ક્રિટિસિઝમ તો એ આવે છે કે જેમ કે આપણે ડિસ્કસ કર્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ કરવા માટે રાઇટ ઓફ વે જે છે, તો રાઇટ ઓફ વે કેવું એમાં એક પ્રોબ્લેમ એ છે કે લેન્ડ જે છે એ આપણને ખ્યાલ છે કે કોન્કરન્ટ લિસ્ટમાં ઇટ ઇઝ મેન્શન્ડ ઇન ધ સ્ટેટ, ઇટ ઇઝ મેન્શન્ડ એઝ અ સ્ટેટ સબ્જેક્ટ. ઓકે. તો અગર લેન્ડ અગર સ્ટેટ સબ્જેક્ટમાં મેન્શન્ડ હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે કઈ રીતે આ વસ્તુ એન્ફોર્સ કરશે કે ભાઈ સ્ટેટ ગવર્મેન્ટના અંડરનો એક સબ્જેક્ટ છે લેન્ડ, તો એ જે છે એણે પ્રોવાઈડ કરવું પડશે ટેલિકોમ સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે. તો અહીંયા થોડું એક રીતે કહી શકીએ કે આપણે સેન્ટર અને સ્ટેટ વચ્ચે કાઇન્ડ ઓફ કોન્ફ્લિક્ટ જેવી સિચ્યુએશન ઊભી થઈ શકે છે, રાઈટ. તો પહેલો પોઈન્ટ એ છે ક્રિટિસિઝમનો. હવે બીજો પોઈન્ટ એ છે ક્રિટિસિઝમમાં કે આ બિલમાં જે છે ટ્રાઈ એટલે કે ટેલિકોમ, ટ્રાઈનું નામ તો આપણે ઘણી વખત ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે TRAI ટ્રાઈ. તો બિલમાં જે પ્રોવિઝન છે તો એ પ્રોવિઝનમાં શું છે કે ઇટ એક્સક્લુડ્સ ધ ઓબ્લિગેશન ઓફ ધ ગવર્મેન્ટ ટુ કન્સલ્ટ ટ્રાય ઓન લાઇસન્સિંગ ઇશ્યુઝ. તો હાલના તબક્કામાં શું છે કે લાઇસન્સિંગ રિલેટેડ કોઈ બી ઇશ્યુ હોય
તો સેન્ટ્રલ ગવર્મેન્ટે જે છે આ ઓથોરિટીને જે છે કન્સલ્ટ કરવું પડે છે. પણ અગર આ બિલ પાસ કરવામાં આવે તો બિલમાં એવું પ્રોવિઝન છે કે આ જે કન્સલ્ટ કરવાનું હોય છે ટ્રાયને ફોર એવરી લાઇસન્સિંગ રિલેટેડ ઇસ્યુ, તો એ કન્સલ્ટ નહીં કરવું પડે. તો આના રીતે કહી શકાય કે ટ્રાયની ઓથોરિટીને જે છે એ અંડરમાઇન કરી રહ્યું છે આ પ્રપોઝલ. તો એક રીતે આપણે જોયું કે આ ક્રિટિસિઝમ છે એક બે. આ બિલ જે છે અત્યારે ડ્રાફ્ટ બિલ છે અને આની માટે જે ગવર્મેન્ટ અત્યારે કમેન્ટ્સ જે છે ક્રિટિસિઝમ છે, તમારા અગર કોઈ ક્રિટિસિઝમ હોય આ બિલ્સને લઈને કે તમારું કોઈક એક્સપર્ટ ઓપિનિયન હોય આ બિલને લઈને, તો તમે બી જે છે મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશનની વેબસાઇટ પર જઈને 20 ઓક્ટોબર સુધી આ બિલ જે છે એ લોકોએ એમની વેબસાઇટ પર રાખ્યું છે ફોર પબ્લિક ઓપિનિયન. તો તમે બી અગર તમારી પાસે કોઈ ઓપિનિયન હોય ખાસ, તમને લાગતું હોય કે જેનાથી ટેલિકોમ સેક્ટરનું કે આપણા દેશનું ભલું થઈ શકે, તો તમે પણ તમારું એમાં કન્ટ્રીબ્યુટ કરી શકો છો. તો આપણે એક આ ટોપિક પર હવે એક MCQ સોલ્વ કરીએ. તો આપણો આજનો ટોપિક ક્વેશ્ચન છે, ઇટ ઇઝ અબાઉટ 5G નેટવર્ક. ઓકે, તો પહેલું સ્ટેટમેન્ટ છે કે 5G કેન ઓફર મેક્સિમમ રિયલ વર્લ્ડ ડાઉનલોડિંગ સ્પીડ ઓફ અપ ટુ 1 Gbps, 1 GB per second. ઓકે, અને સેકન્ડ સ્ટેટમેન્ટ છે ઇન 5G ધ લેટન્સી રેટ શું છે આપણે આમાં જોઈએ. ધ લેટન્સી રેટ ઇટ ઇઝ લેસર દેન 4G નેટવર્ક. ઓકે, તો પહેલું સ્ટેટમેન્ટ, તો અગર તમે 5G નેટવર્ક વિશે થોડું બી વાંચ્યું હશે તો તમને આઈડિયા હશે કે 5G નેટવર્કમાં જે સ્પીડ જે છે ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે સ્પીડ ઓફ અપ ટુ 15 to 20 Gbps જે છે એ એક્સપેક્ટેડ છે કે એક વખત જ્યારે 5G નેટવર્ક ઇમ્પ્લિમેન્ટ થશે તો એમાં પ્રોવાઈડ કરવામાં આવશે. અત્યારે જે બી કન્ટ્રીમાં 5G નેટવર્ક ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે અમુક રિમોટ લોકેશન્સમાં, તો ત્યાં જે સ્પીડ જે છે 15 to 20 Gbps છે. હવે આપણને આને કમ્પેરિઝન કરવી હોય કે અત્યારે આપણે જે આપણા ફોનમાં 4G વાપરીએ છીએ તો 4Gમાં કેટલી સ્પીડ આવે છે કોઈને ખ્યાલ છે? તો 4Gમાં છે અત્યારે મેક્સિમમ સ્પીડ જે છે એ છે 100 Mbps. ઓકે, તો ક્યાં 100 Mbps અને ક્યાં 5Gના 15 to 20 Gbps? તો આની અંદર જમીન આસમાનનો વચ્ચે આપણને જે તફાવત છે એ દેખાઈ જાય છે. તો પહેલું સ્ટેટમેન્ટ જે છે એ ઇનકરેક્ટ છે. હવે સેકન્ડ સ્ટેટમેન્ટ જોઈએ. સેકન્ડ સ્ટેટમેન્ટ કહે છે કે 5Gમાં જે છે લેટેન્સી રેટ જે છે 4G કરતાં ઓછો હશે. હવે લેટેન્સી રેટનો મતલબ શું? તો લેટેન્સી રેટનો મતલબ એમ કે સપોઝ મેં મારો ફોન અત્યારે ખોલ્યો અને એની અંદર હું કોલનું ઓપ્શન જે છે કોઈ પર્ટિક્યુલર મારા ફ્રેન્ડને હું કોલ કરી રહ્યો છું અને મેં અગર કોલનું ઓપ્શન દબાવ્યું તો જે લેટન્સી રેટ શું છે કે મેં જેવું બટન દબાવ્યું એના ઇમિડિયેટલી જે છે એ રિસ્પોન્સ કરશે. એ બટન જે છે હું જેવું ટચ કરીશ એવું તુરંત જ જે છે કમાન્ડ એક્ઝિક્યુટ થઈ જશે. તો 5Gમાં જે છે આ લેટેન્સી રેટ છે બહુ ઘટી ગયો છે કમ્પેર ટુ 4G. કેટલો ઘટી ગયો છે? તો 4G કરતાં 5Gમાં જે છે 10 times જે છે લેટન્સી રેટ ઓછો થઈ ગયો છે 4G કરતાં, રાઈટ. તો આનાથી શું થશે ફાયદો કે આગળ જતાં ટેકનોલોજી જે છે આપણે ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસ જે છે એકદમ આપણે રિયલ ટાઈમમાં યુઝ કરી શકીશું. ઓકે, તો આ બેઝિકલી બે બેનિફિટ્સ છે. એક તો આપણે 5G નેટવર્કની સ્પીડ આપણે જોઈ 15 થી 20 GB અને બીજું જે લેટન્સી રેટ શું કહેવાય અને 5Gમાં લેટન્સી રેટ જે છે 4G કરતાં ઓછો છે. તો આપણો આનો MCQ જે છે એનો આન્સર છે B2 ઓનલી, રાઈટ. 5G ઉપર આપણે ફરી એક વખત આની ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું 5G નેટવર્ક વિશે. 1G, 2G, 3G, 4G, 5G આ બધામાં શું ડિફરન્સ છે અને 5Gના શું બેનિફિટ્સ છે અને કેમ એનું ઇમ્પ્લિમેન્ટેશન થોડું ડિફિકલ્ટ છે એના ઉપર આપણે એક ફરીથી ટોપિક લઈશું ડિટેલમાં, બરાબર. તો આજનો ટોપિક આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આ જ રીતે આપણે ડેલી કરંટ અફેર્સની સિરીઝ કન્ટિન્યુ કરશું. ટોપિક પર તમને કોઈ ડાઉટ હોય બિલના રિલેટેડ કે કંઈ પણ જાણવું કરવું હોય તો કમેન્ટ સેક્શનમાં તમે તમારો ડાઉટ લખી શકો છો. આજના સેશનમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર.